અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધારી વિસ્તારમાં ઉનાળાની શરૂઆત સાથે તાપમાન સતત વધી રહ્યું છે। ઋતુ મુજબ સૂર્યના તીવ્ર તાપને કારણે જંગલ વિસ્તારમાં પાણીની અછત સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય છે। આવી સ્થિતિમાં પશુ પક્ષીઓને મુશ્કેલી ન પડે તે માટે વન વિભાગ દ્વારા સમયસર આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના માર્ગદર્શન હેઠળ ધારી રેન્જ વિસ્તારમાં 250 કરતાં વધુ પાણીના પોઈન્ટ શરૂ કરવામાં આવ્યા છે। DCF દ્વારા કરવામાં આવેલી માહિતી મુજબ જંગલના વિવિધ વિસ્તારોમાં કુદરતી પાણીના સ્ત્રોતો સિવાય વૈકલ્પિક પાણીના સ્ત્રોત પણ ઊભા કરવામાં આવ્યા છે, જેથી વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને સરળતાથી પાણી ઉપલબ્ધ રહે। વન વિભાગના કર્મચારીઓ દ્વારા નિયમિત રીતે પાણીના ટાંકા, તળાવ અને અન્ય પાણીના પોઈન્ટમાં પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આ વ્યવસ્થા ખાસ કરીને ગરમીના દિવસોમાં વન્યજીવનને બચાવવા માટે ખૂબ મહત્વપૂર્ણ બની રહી છે। વન વિભાગે સંરક્ષણ અને સંવર્ધન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ પશુ પક્ષીઓ માટે પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવી છે। આ પગલાંથી જંગલ વિસ્તારમાં રહેતા વિવિધ પ્રાણી અને પક્ષીઓને મોટી રાહત મળી રહી છે। વન વિભાગની આ કામગીરી વન્યજીવન પ્રત્યેની સંવેદનશીલતા અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ, સૌરાષ્ટ્ર ઝોન, આરિફ દિવાન, બાબુભાઈ ડાભી, રાજકોટ। નમસ્કાર, મારું નામ વિકાસ યાદવ છે। હું ગીર પૂર્વ વન વિભાગમાં નાયબ વન સંરક્ષક તરીકે ફરજ બજાવું છું અને જેમાં બધાને ખબર છે કે હવે ઉનાળાનો સિઝન ચાલુ થઈ ગયો છે અને આપણી જો તપોભૂમિ છે સૌરાષ્ટ્રની અને જો સાવજની ભૂમિ છે, અહીંયા કોઈ પણ પાણીની પ્રોબ્લેમ કે મુશ્કેલી કે અછત નહીં સર્જાય, આ વસ્તુને ધ્યાનમાં રાખીને ગીર પૂર્વ વન વિભાગ દ્વારા ઘણા બધા પાણીના પોઈન્ટ મેન્ટેન પણ કરવામાં આવી રહ્યા છે, નવા પોઈન્ટ ઊભા પણ કરવામાં આવી રહ્યા છે। ગીર પૂર્વ વન વિભાગમાં 250ના આજુબાજુ પાણીના પોઈન્ટ અત્યારે ચાલુ છે। આમાં મોટે ભાગે આપણી જો નવીન ઉર્જા છે, આપણી સૌર ઉર્જા છે, સોલર પાવર જેમને કહેવાય, સોલર આધારિત પાણીના પોઈન્ટો છે। એમને હારે હારે આપણે પવનચક્કી દ્વારા સંચાલિત પોઈન્ટો પણ છે અને અમુક વિસ્તારો જો દુર્ગમ છે, અહીંયા ટેન્કર દ્વારા પાણી પણ ભરવામાં આવી રહ્યું છે। અને ગીર પૂર્વ વન વિભાગ ફક્ત અને ફક્ત આપણું જો હાવજ છે અને મોટો પ્રાણીઓ છે એમના માટે ચિંતિત નહીં છે, પણ આપણા જો નાના જીવડા કહેવાય અને આપણી જો પરાગનયનની આપણી જો એક પદ્ધતિ હોય છે ઇકોસિસ્ટમમાં, આ સારી રીતે ચાલતી રહે એમના માટે પાણીના કોથળા પણ નાખવામાં આવી રહ્યા છે અને ઘણી બધી ભૂમિ ભેજની કામગીરી, સોઇલ એન્ડ મોઇશ્ચર કન્ઝર્વેશનના વર્ક્સ પણ ગીર પૂર્વ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ધન્યવાદ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।